ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ ભાવનગર મહાનગરપાલિકા હસ્તકની 68 જેટલી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ છે, પરંતુ તેમાં કોઈ કોમ્પ્યુટર શિક્ષક નથી। એક વર્ષ પહેલા નવા કોમ્પ્યુટર સાથેની લેબ બનાવી આપવામાં આવી છે, પરંતુ નવાઈની વાત એ છે કે આ લેબમાં કોમ્પ્યુટર શિક્ષણ ત્યાંના સ્થાનિક શિક્ષકો દ્વારા જ આપવામાં આવી રહ્યું છે, એટલે કે કોઈ સ્પેશિયલ કોમ્પ્યુટર શિક્ષક ફાળવવામાં નથી આવ્યા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 28,000 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે શાસનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સોશિયલ કોમ્પ્યુટર શિક્ષક મૂકવાની કોઈ જોગવાઈ નથી। શિક્ષણનું સ્થળ ત્યારે સુધરી શકે છે જ્યારે તેનું શિક્ષક શ્રેષ્ઠ હોય, પરંતુ શિક્ષક જ ના હોય તો તે વિષયમાં કોઈ પણ વિદ્યાર્થી જ્ઞાન મેળવી શકતો નથી। ત્યારે સરકાર દ્વારા આ મુદ્દે આગામી દિવસોમાં કોઈ પગલાં ભરાશે કે કેમ તે તો હવે જોવું રહ્યું। શાળાઓમાં કોમ્પ્યુટર છે એ 2022-23ના વર્ષમાં ફાળવવામાં આવેલા હતા। 15 કોમ્પ્યુટરની લેબ છે એ દરેક શાળાઓને ફાળવવામાં આવી છે। જ્યાં 6 થી 8 ધોરણ હોય છે ત્યાં દરેક શાળાઓમાં 15 કોમ્પ્યુટરની લેબ ફાળવવામાં આવેલી છે, અને બધી શાળાઓમાં જ્યાં એસઓઈ આવી છે એ બધી શાળાઓમાં સ્માર્ટ ટીવી પણ ફાળવવામાં આવેલા છે। કોમ્પ્યુટર માટે કોઈ સ્પેશિયલ ટીચર છે એ આપવામાં આવેલા નથી, પણ અમારા જે 6 થી 8ના શિક્ષકો હોય એની મારફતે અમે જે તે ધોરણમાં જે વિષય આવતા હોય એ વિષયોનું શિક્ષણ કોમ્પ્યુટર અને સ્માર્ટ ટીવીના ઉપયોગથી હાલમાં કરાવી રહ્યા છીએ। અત્યારે કુલ 59 જેટલી શાળાઓની અંદર કમ્પ્યુટર લેબની સુવિધા ઊભી કરવામાં આવેલી છે। આ તમામ શાળાઓની અંદર જે કંઈ પણ શિક્ષકો છે અમારા 6 થી 8ના એ તમામ કોમ્પ્યુટર જ્ઞાનથી સજ્જ છે, કારણ કે શિક્ષકોની ભરતી એ કોમ્પ્યુટર જ્ઞાનને સાથે રાખીને જ કરવામાં આવે છે। સાથે સાથે ઉત્તર પગાર ધોરણ પણ શિક્ષકોને જે આપવામાં આવે છે એ સીસી પાસના ધોરણે આપવામાં આવે છે, એટલે આ તમામ શિક્ષકો છે એ કોમ્પ્યુટર જ્ઞાનથી સજ્જ છે, જેથી કરીને બાળકોને જે પ્રાઇમરી કોમ્પ્યુટરનું જ્ઞાન આપવાનું હોય એ અમારા 6 થી 8ના શિક્ષકો બાળકોને શીખવાડવામાં આવે છે, અને તમામ કોમ્પ્યુટરનો ઉપયોગ છે એ અમારા 6 થી 8ના શિક્ષકો બાળકોના દ્વારા કરાવતા હોય છે, એટલે બાળકોને કમ્પ્યુટરનું જ્ઞાન છે એ 6 થી 8ના શિક્ષકો મારફત જ આપવામાં આવે છે। આના માટે કોઈ અલગ કમ્પ્યુટર શિક્ષકની કોઈ વ્યવસ્થા હોતી નથી। વાતું કરો કે હવેથી કોર્પોરેટ સરકારી સ્કૂલના છોકરાઓ કોમ્પ્યુટર ઉપર ભણવાના છે, કોમ્પ્યુટર જાણવાના છે, આપણે બધી વાતું થાય, પણ એના જે ટીચરો આપણે સ્પેશિયલ કોમ્પ્યુટરના માસ્ટર માણસ હોય એની તો આપણે ભરતી કરતા નથી, તો કોમ્પ્યુટર શીખવાડશે કોણ બાળકોને? એમને પડ્યા રહે છે? એમાં ફક્ત ગેમ રમવાની છે? એમાં અભ્યાસ પણ જરૂરી છે, કોમ્પ્યુટરનું જ્ઞાન પણ જરૂરી છે, પણ સાથોસાથ કોમ્પ્યુટર લેબ ખોલવાથી છોકરાઓમાં કોમ્પ્યુટર જ્ઞાન નથી આવવાનું, એના તજજ્ઞ હોય કોમ્પ્યુટરના એનો પણ ભરતી સ્કૂલમાં કરવી પડે।